જીજુ આ મોજડી કેવી છે? અરે બહુ સરસ છે. આ તો ખાલી સેમ્પલ પીસ છે. આવા જ 200 પીસ ઓર્ડર કર્યા છે. બસો. પપ્પા શાંતિ શાંતિ પપ્પા. આ શું છે કે લગનમાં જૂતા ચોરવાના ડરથી સંદીપે 200 મોજડીનો ઓર્ડર આપ્યો છે, એટલે શકનના પૈસા આપવા ના પડે ને. શું છે પપ્પા, આજકાલ છે ને સાડીઓ જાનીઓના જૂતા પણ છોડતી નથી, એ લોકોના જૂતા પણ ચોરી લેતી હોય છે, એટલે સંદીપે બધા જાનીઓના જૂતાની વ્યવસ્થા કરી દીધી છે. ને પપ્પા તમે શું કામ ટેન્શન લો છો? અભિયંકર અંકલના પૈસા જાય છે ને. સંદીપ બેટા, આવી રીતે કરીશ તો તારા પપ્પા તો કડકા થઈ જશે બેટા. સંદીપ, તમને બંનેને નથી લાગતું કે તમે બંને કઈ વધારે પડતી શોપિંગ કરી આવ્યા છો? આ તો જે સેમ્પલ પીસ છે, હજી માલ આવવાનો બાકી છે. અને પપ્પા, હજી બીજા કપડા જોશો ને તો તમારા હોશ ઉડી જશે. છોકરી મારા હોશ નહીં, મારો જીવ ઉડાવીને રહેશે. મારા દીપડાના લગન લેવાયા, કે દિશા બહુ ઘરે આવશે. મારા દીપડાના લગન લેવાયા, કે દિશા બહુ ઘરે આવશે. ખમ્મા વેવાણ ખમ્મા, જરા રોકાઈ જાવ હવે. આજે રોકાઈ બીજા આ ગીતા નહીં. લાગે છે વેવણમાં માતાજી આવી ગયા છે. પવિત્ર આત્મા છે. બાકી શું ડાન્સ કરો છો વેવાણ? આજે તો હું ડાન્સની પ્રેક્ટિસ કરું છું, અને જોજો સંગીતમાં તો હું ડાન્સ કરીશ કે બસ. અને મારે એકલી નહીં હો, તમારે બધે મારી સાથે ડાન્સ કરવું પડશે, એટલે તમને અહીંયા બોલાવ્યા છે. હાલો બધા નાચો. તારા વિના મને એકલાડું લાગે, બેસી રમવાને વેલા આવજે. તારા વિના મને એકલાડું લાગે, રાસ રમવાને વેલો આવજે. જો દિશા, બધી જ તૈયારી થઈ ગઈ છે. એટલે ડીજે વાળાને કહેવાય ગયું છે, વડોદરાનો બેસ્ટ ફોટોગ્રાફર બુક થઈ ગયો છે, અને કેટરર્સ માટે મેટા આવશે. ઓ માં, આજે તો ખરેખર થાકી ગયા. હા, ગરબા કરીને તો પગના કુચ્ચા વળી ગયા. બરાબર. પહેલી વાર એવું લાગ્યું કે હવે થોડીક ઉંમર થઈ. તો કોણે કીધેલું આટલી મહેનત કરવાની? નહીં સમજાય બેટા, આજે તને આ વાત નહીં સમજાય. શરૂમાં છે ને મા બાપ નાચતા હોય છે, અને ડાન્સ છે ને બેટા એક પ્રતીક છે. આગળ જતા તમારે જ નાચવાનું હોય છે. એ તો મને ખબર જ છે કે દિશા મને બરોબરની નચાવવાની છે. પહેલા થોડી તકલીફ થશે, પણ પછી આદત પડી જશે. પડી જશે નહીં, પાડવી પડશે. અચ્છા, હું શું કહું છું અંકલ? ખબરદાર અંકલ કહ્યું છે તો. હવે તારે મને પપ્પા કહેવાનું હોય બેટા. કમાલ છે, અત્યાર સુધી મને નકામો અને નવરો સમજતા હતા. જેવો તેમની દીકરી સાથે બિઝનેસ પાર્ટનર બન્યો ને તરત પલટી મારી, મને એમનો દીકરો માની લીધો, મને પપ્પા કહીને બોલાવા કે છે. તો પપ્પા, અત્યાર સુધી આ શોપિંગમાં જેટલો ખર્ચો કર્યો ને એ મેં મારા પપ્પાના પૈસે કર્યો છે. મારું બધે ધ્યાન છે. તો હવે જેટલી ઇવેન્ટ આવશે ને એમાં તમે બંને મળીને ખર્ચો કરશો. હા, વ્યવહારે જે ખર્ચો કરવાનો એ તો કરવો જ પડે ને, અને એ અમે કરીશું છે. કોણ આવ્યો છે? કીહોલમાં કાણું આપણે એ જોવા માટે જ રાખ્યું છે બેટા. મારું જનરલ નોલેજ વધારવા તમારો ખૂબ ખૂબ આભાર. મને કોણ આવ્યું છે? બોલ. પપ્પાજી આવો. ખાલી પપ્પાજી, મમ્મીજી ના દેખાડી? અરે મમ્મીજી, આ તમારું જ ઘર છે, આવો ને આવો. એ પા, તું કે જાય છે? ઓહ, આ તો મારું જ ઘર છે. દિવાકર, હું કેવા આવ્યો છું કે અમે લોકો છીએ પંડિત પાસે જઈને આવ્યા છીએ, અને પંડિતે આવતા મહિનાની 25 તારીખનું શુભ મુહૂર્ત કાઢ્યું છે. લાગે છે આપણું બુટીક તો નીકળી પડશે. આપણી સાથે આ લોકો કેટલા ઉત્સાહમાં છે. અરે, આપણા બુટીકના ઓપનિંગ માટે એ લોકો મુહૂર્ત કઢાવીને આવ્યા. પણ હું શું કહું છું, 1 મહિના પછી બહુ મોડું નહીં થઈ જાય? હા, આવતા મહિના સુધી તો આ ડ્રેસ પણ આઉટડેટેડ થઈ જશે.
જોયું અત્યારથી જ ખુસુર પુસુર ચાલુ થઈ ગઈ વરઘોડિયાઓ વચ્ચે. એ હું શું કહું છું, આવતા મહિને બહુ મોડું નહીં થઈ જાય? એ ગીતા, આને બહુ ધાડ આવી છે વાંદરાને. એમના મનમાં તો અત્યારથી ધાણી ફૂટી રહી છે. ચકુડા આમ ઉતાવળે આમાં ન પાકે, મુહૂર્તમાં માનવું પડે હો. મને તો એ વિચારીને દાંત આવે કે આ મારો હારો ગધેડો ઘોડી ઉપર ચડશે ત્યારે કેવો લાગશે. ઘોડી? હા, મારા પપ્પાએ મને કીધેલું, જે દિવસે હું કોઈ મોટું કામ કરીશ ને એ દિવસે મને આમ ઘોડી પર બેસાડીને આખા વડોદરામાં રાઉન્ડ મરાવશે. એટલે તું આપણા બુટીકના ઓપનિંગમાં ઘોડી પર ચડીને આવીશ? હા, મસ્ત લાગશે ને, અને આપણા બુટીકને પબ્લિસિટી પણ મળી જશે. એક મિનિટ, પણ આપણે ઘોડી સુધી ક્યાં પહોંચી ગયા? આપણા ત્યાં તો લગ્ન પહેલા સગાઈનો રિવાજ છે, એન્ગેજમેન્ટ. અરે હા, આ લગ્નના હરખમાં ને હરખમાં ઈ એન્ગેજમેન્ટની વાત તો પાણી હારે મેલાઈ ગઈ. અભ્યંકર, જો આપણે છે ને સગાઈ છે ને એકદમ સાદાઈથી કરશું, કારણ કે આપણે લગ્ન છે ને એકદમ ધૂમધામથી મનાવીશું. એ પપ્પા નહીં નહીં, હા સાવ સાદાઈથી નહીં હો. અરે મારા લગ્નમાં તો સગાઈ જ નહોતી કરી, સીધા જ લગ્ન કરાવી દીધેલા. હા, તો સગાઈ પણ ધામધૂમથી થશે અને લગ્ન પણ. એક મિનિટ, તમે લોકો કોની સગાઈની વાત કરો છો? બહુ ભોળો બનવાની જરૂર નથી. હા, તારી અને દિશાની સગાઈની વાત ચાલી રહી છે ડોબા. ઓહ, અચ્છા. શું? ઓહ, આઈ સી. એટલે તમે લોકો એમ સમજી રહ્યા છો કે અમે લોકો અમારા મેરેજની તૈયારી કરી રહ્યા છીએ? હા, મેં તને જ્યારે પૂછેલું કે તું અને સંદીપ પાર્ટનર બનવા માંગો છો ત્યારે તે મને હા પાડેલી. અરે ઇડિયટ, હા પાડેલી, પણ એ બિઝનેસ પાર્ટનરશિપ માટે હા પાડેલી. અને અમે લોકો જે શોપિંગ કરી આવ્યા છીએ ને, તે હું અને સંદીપ જે બુટીક ખોલવાના છીએ એના માટેનું હતું. બુટીક? હા, બુટીક. હું અને સંદીપ પાર્ટનરશિપમાં બુટીક ખોલી રહ્યા છીએ. અચ્છા, તો તમે લોકો એમ સમજ્યા કે હું ને દિશામ લગ્નની તૈયારી કરીએ છીએ? હા વાંદરા, ઓ, બહુ જ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ ગઈ છે. ચાલો, તે લોચો માર્યો છે. ફક્ત મેં એકલી નહીં, આપણે બધા સાથે મળીને લોચો માર્યો છે. અને આમ પણ આ લોકોનો વ્યવહાર પણ એવો જ હતો કે આપણને એવું લાગે કે આ લોકો લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન, અને પણ આ દિશા સાથે ક્યારે નહીં. તું શું મને રિજેક્ટ કરવાનો હતો? હું જ તને રિજેક્ટ કરતી આવી છું અને હમણાં પણ કરું છું. અને લાઈફ પાર્ટનર નહીં પણ બિઝનેસ પાર્ટનર તરીકે પણ રિજેક્ટ કરું છું. મારી હારી ટીટ માકડી, આ તારા બુટીકની વાહે ઈ લુગડા લેવામાં મારા રૂપિયાનું પાણી થઈ ગયું છે. હવે તું બિઝનેસ કરવાની ના પાડે? વાંધો નહીં, મારી સાઈઝના કપડાં હું પહેરી લઈશ બસ. અને મારી સાઈઝના હું. ઓ હેલો, આ કપડાં છે ને હું મારી સાઈઝના લાવી છું, સમજ્યા? વાંધો નહીં, એકાદ 2 કિલો હું ઘટાડી લઈશ. પપ્પા, તમે ચિંતા નહીં કરો, હું નવો બિઝનેસ કરીશ અને એમાંથી કમાઈશ અને તમારા બધા પૈસા દૂધે ધોઈને તમને પાછા આપીશ. લો, આને કહેવાય ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા 12 આના. બોલ, કેટલો ખર્ચો કરી નાખ્યો? જવાબ દે, નહીં તો ભડાકે દઈશ વાંદરા. મને મારા રૂપિયા કોઈ પણ હિસાબે પાછા જોઈએ. પપ્પા, મારા બિઝનેસમાં મની બેકની કોઈ જ ગેરંટી નથી. મારા હારા વાંદરા, બાફેલા ભીંડા. તું સીધી ખિખ્યાટા કરવા માંડી છે? તને હું કોઈ જોક યાદ આવી ગયો છે? અહીંયા મારા માથાના ખૂંટા છટકી ગયા છે અને તને દાંત આવે છે? પપ્પા, હું જીવનમાં ક્યારેય લગ્ન નહીં કરું. હવે તમે ખુશ? મને તારા લગ્ન હારે કાંઈ વાંધો નથી. બસ વાંદરા, મને એક વચન આપ કે આજ પછી તું કોઈ ધંધો નહીં કરે. આ તમારી વાત સાથે હું સહેમત છું. થેન્ક યુ ભારેખમ ગીતા. જિંદગીમાં પહેલી વાર
તું મારા વિચાર હારે સહમત થઈ છો. ચકુડો, તું મને વચન આપ કે તું આજ પછી દિશા હારે ક્યારે બિઝનેસ નહીં કરે. મમ્મી તું કે છે તો હું વચન આપું છું કે આજ પછી હું કોઈ બિઝનેસ નહીં કરું. વચન દે છે. તે પ્રોમિસિંગ આપ્યું ને. હા હા મેં વચન આપ્યું. તમે લોકો કહો છો એટલે હું મારા બધા જ બિઝનેસ આઈડિયાનો ભોગ આપવા તૈયાર છું. વાહ મારા લાલુ, વાહ! આટલી નાની ઉંમરે તે આટલો મોટો નિર્ણય લીધો, આટલું મોટું પ્રોમિસિંગ આપ્યું ચકુડા. મમ્મી વચન તો હોય જ છે તોડવા માટે. પેલા જો આપણે આમ આપી દેવાનું અને પછી આમ તોડ દેવાનું. મસ્ત મસ્ત મારા લાલ. આ તારો લાલ એક દી છે ને આપણા બેયના મોઢા વાંદરા જેવા લાલ કરી દેવાનો છે. આ વાંદરાને તો આજે હું ભડાકે જ દઈ દઈશ. ખરેખર આ દિશા અને સંદીપના લગ્ન વિશે જે ગેરસમજણ ઊભી થઈ હતી ને એના પરથી મને એક કહેવત યાદ આવે છે. કઈ કહેવત? બેગાની શાદી में अब्दुल्ला दीवाना. ખરેખર આ કન્ફ્યુઝન પણ છે ને બહુ કન્ફ્યુઝિંગ હોય છે નહીં, અને કદાચ એટલા માટે જ એને કન્ફ્યુઝન કહેતા હશે લોકો. સાચી વાત છે. આ કન્ફ્યુઝન પણ ક્યાંથી શરૂ થયેલું ને ક્યાં જઈને પતેલું. ખરેખર પણ આમાં છે ને ફક્ત માણસનો નહીં, ભાષાનો પણ બહુ મોટો હાથ હોય છે. બોલતી વખતે આપણે જો ખોટી જગ્યાએ પોઝ લઈએ ને તો અર્થનો અનર્થ થઈ શકે છે, અને એના લીધે જ પછી કન્ફ્યુઝન શરૂ થાય છે. આ બહુ અઘરું બોલ્યા, કંઈક સમજાય એવું તો બોલો. બસ દાખલો આપીને સમજાવું. આપણે આમ રસ્તા પર ચાલતા હોઈએ બરાબર, અને સામે આપણને એક માણસ મળે તો આપણે આમ એને પૂછીએ કેમ ચાલે છે, ત્યાં સુધી બરાબર. હવે આ જ સવાલ આપણે જો કોઈ છોકરીને પૂછીએ અને એ પૂછતી વખતે આપણે કેમ આ શબ્દ પછી જો પોઝ લઈએ તો છોકરી શું સમજે? એ એવું સમજે કે આપણે એને એમ પૂછ્યું છે કેમ ચાલે છે. એટલે એ સેન્ડલ લઈને આપણી પાછળ દોડે અને આપણને ચાલવા લાયક કે ન છોડે. આ દાખલો તમને ક્યાંથી સૂજ્યો? અનુભવ વાલી અનુભવ. શું? એટલે ચલો ચલો હવે દાખલા આપવાનો પીરિયડ પૂરો થઈ ગયો છે, એ તો વધારે કન્ફ્યુઝન ઊભું થશે. જેમ કે લોકોને હજી પણ કન્ફ્યુઝન છે કે મારા લગ્ન નહીં થાય. એમાં કોઈ કન્ફ્યુઝન નથી, એ તો હકીકત છે. Oh, really? Yes, really. ઓ મારી કાબરીઓ, તમે લોકો છે ને પ્લીઝ પાછા ચાલુ નહીં થઈ જતા. હું કહું છું કે દિશાના લગ્ન નહીં થાય. આ શું બોલ્યા તમે? અરે મારા કહેવાનો મતલબ એ હતો કે જ્યાં સુધી આપણને કોઈક સંસ્કારી સારા ખાનદાનનો છોકરો ન મળે ત્યાં સુધી દિશાના લગ્ન નહીં થાય. હવે સાચું બોલ્યા. પપ્પાજી, તમે શું કામ એક બિચારી ગરીબડી છોકરીને ખોટા સપના દેખાડો છો? શું કામ એને ચણાના ઝાડ પર ચડાવો છો? એટલે મારા કહેવાનો મતલબ છે કે સારા છોકરા માટે છોકરીનું પણ સારું હોવું જરૂરી નથી. ચાલો ને. એક મિનિટ, અહીંયા મેચ રેફરી હાજર છે અને તમે લોકો શેના ઝઘડી રહ્યા છો? અને જીવનમાં ફક્ત એક જ વસ્તુ મહત્વની હોય છે. શોપિંગ. જી ના, ખુશી અને સ્મિત. પણ આ તો બે વસ્તુ છે. હા, બે વસ્તુ થઈ પણ ભાવના એક જ છે. કન્ફ્યુઝન છે ને ગમે એટલું કન્ફ્યુઝિંગ હોય પણ એ કન્ફ્યુઝન પતી ગયા પછી એ આપણને હસાવીને જ જતું હોય છે. ખરેખર ઘણી વાર આ કન્ફ્યુઝનની પણ છે ને એક અનેરી મજા હોય છે. જેમ કે આ દિશાનું તો નામ સાંભળીને કન્ફ્યુઝન પણ કન્ફ્યુઝ થઈ જાય છે. હસી લે, જેટલું હસવું હોય ને એટલું હસી લે, પણ આજ પછી હું તારું હસવાનું બંધ કરાવી દઈશ. ઓહો, આ કન્ફ્યુઝન ની વાતોમાં છે ને મારું માથું ચડી ગયું છે. વિદ્યા, એક કામ કર ને, એક સરસ મજાની ચા બનાવ ને. અરે એક કપ શું, 2 કપ ચા બનાવું, એમાં શું? એક મિનિટ, આવી વાત નહીં કર, એટેક આવી જશે. તું એક જ કપ ચા બનાવ. ના ના, આ તો મને એમ કે ચા બનાવું જ છું તો 1 કપ તમે પણ પી લેજો. યાર, કોનો ફોન હશે હમણાં? અરે હા, રમણીકભાઈ બોલો. હા, કેમ છે તમારા પપ્પાને હવે? હા, હેલો રમણીકભાઈ, ચાલુ રાખજો, થોડો નેટવર્કનો પ્રોબ્લેમ લાગે છે. હા, હેલો. હા રમણીકભાઈ, હવે બોલો. હા, પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો ને. હા, ખબર પડી. કેવું છે એમને હવે? શું
વકીલને બોલાવ્યા પછી સારું છે? એક મિનિટ રમણીકભાઈ, મારું જનરલ નોલેજ એવું કહે છે કે હાર્ટ એટેક આવ્યો હોય ને તો ડોક્ટરને બોલાવાય, વકીલને નહીં. ઓહ, અચ્છા, એ ડોક્ટરની અટક વકીલ છે એમ. સોરી. હા, તો એ ડોક્ટર વકીલની દવાથી કઈક ફરક પડ્યો ખરો? સરસ. અરે ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે ભાઈ. હા રમણીકભાઈ, આવું છું. બસ 2-3 દિવસમાં છે ને એમને મળવા હું આવું છું. ભલે, આવજો. મને ખોટી તંગ ન કર. પતંગ તંગ હોય ને તો જ બરાબર ઉડે. હું પતંગ નથી. ઓ હા, તું તો ફિરકી છે નહીં? તારી સાથે તો વાત કરવું જ બેકાર છે. એક મિનિટ, હવે શું મુદ્દો છે તમારી સભાનો? અમે બંને વાતો કરતા હતા કે નાનપણમાં કોણ કોની પતંગ વધારે કાપતું હતું. એકવાર મોટી તો થઈ જા, પછી આપણે આ ટોપિક પર વાત કરીશું. હા, તું શું મને બાળકી સમજે છે? ઓહો, એક મિનિટ. આજે અચાનક આ પતંગ આ વિષય કેમ છે તમારી બેઠકનો? પપ્પાજી. પપ્પા, કાલનો દિવસ કેટલો ખાસ છે, તમે ભૂલી ગયા? આવતીકાલનો દિવસ ખાસ છે? પણ એક મિનિટ, મને જ્યાં સુધી યાદ છે ને ત્યારે આવતીકાલે વિદ્યાનો જન્મદિવસ તો નથી, તો એવું તો શું ખાસ છે એ દિવસમાં? ઓહો, હાઉ સ્વીટ. તમને મમ્મીજીનો જન્મદિવસ આટલા પ્રેમથી યાદ છે? ના રે ના, હવે એક દિવસ છે ને હું વિદ્યાનો જન્મદિવસ ભૂલી ગયો હતો. એવી બગડી હતી મારા ઉપર. અરે ગુસ્સાના એ દિવસે એને એવા ફટાકડા ફોડ્યા હતા ને કે એ ફટાકડા મને એનો જન્મદિવસ ભૂલવા નથી દેતા. બાકી મને મારો જન્મદિવસ જ ક્યાં યાદ રહે છે. ચલો એ બધું છોડો, મને એક વાત કહો, આવતીકાલે કયો ખાસ દિવસ છે? પપ્પાજી, કાલે મકર સંક્રાંતિ છે. આવતીકાલે મકર સંક્રાંતિ છે? ઓહો, અરે મકર સંક્રાંતિ એટલે તલના લાડવા અને કાઈપો છે નો પોકારો. આકાશ કેવું આમ રંગબેરંગી થઈ જાય, આમ જાતના પતંગોથી. તમને ખબર છે, પતંગ ચગાવવાની છે ને એવી એક્સાઇટમેન્ટ હોય છે ને કે આમ છે ને આમ હાથ છોલાઈ જાય, હાથ કપાઈ જાય, પણ આપણને ખબર જ ન પડે. તમને ખબર છે, અમે લોકો તો આમ અમારો પતંગ ચગાવતા હોઈએ ને ત્યારે આમ સામે કોઈ કપાતો પતંગ જોઈએ ને તો અમારો પતંગ એમને મૂકીને છે ને અમે લોકો એ પતંગ લૂંટવા દોડી જતા. પણ એ કેવી રીતના પોસિબલ છે? તમારો પતંગ દોસ્તારના હાથમાં આપીને? ગાંડી થઈ ગઈ છે તું? દોસ્તારો પણ પતંગ લૂંટવા જાય કે નહીં? મારો પતંગ કોણ સાચવે? પણ તમે પતંગ ઉડાડતા બીજો પતંગ લૂંટવા કેવી રીતના જતા? અરે અમે લોકો આઈડિયા કરતા. અમે લોકો છે ને અગાશીની પાળ પર છે ને એક આમ ખિલ્લો ઠોકી દેતા અને અમારા પતંગની જે દોરી હોય ને એ ત્યાં વીંટાળી દેતા અને એ પતંગ લૂંટવા જતા રહેતા. ઓહ, હાઉ સ્માર્ટ. તો પછી બાકી ખરેખર ઉત્તરાયણ એટલે શું ખબર છે? આકાશમાં પતંગ અને પેટ થઈ જાય તંગ. પતંગ ઉડાવવાથી પેટ તંગ થાય? શું બોલી રહ્યા છો? એ કેમ આવું કરે છે? અરે ઉત્તરાયણના દિવસે ખાવા પીવાની કેટલી બધી વેરાયટીઝ હોય છે. દાલ વડા, ઊંધિયું, ભજીયા, ભાકર. આટલું બોલ્યો ને એમાં જ મોંમાં પાણી આવી ગયું. જોજો, કાલના પ્રસંગે મારી મમ્મી પણ મસ્ત સ્પેશિયલ ડિશ બનાવીને આપણને ખવડાવશે. એમ એવું કરશે? બાકી ખરેખર આ તહેવારની સાચી મજા છે ને સાથે ઉજાણી અને ઉજવણી કરવામાં જ છે. હું શું કહું છું, ચાલો બેટા, કાલે તારી મમ્મીને પણ બોલાવી લે ને અહીંયા જમવા. ઠીક છે પપ્પાજી, હું મમ્મી પપ્પાને કહી દઈશ. અભ્યંકરે આવશે નહીં? કેમ, શું થયું? પપ્પા પણ આવે જ ને. ના શું છે કે એ મિલિટરીનો માણસ આવશે ને તો એ છે ને મારી બધી વાનગીઓ પર એટેક કરશે, તો પછી મારા ભાગે શું આવશે? તમે ચિંતા ના કરો, તમે ભૂખ્યા નહીં રહો. બસ તો પછી આવતીકાલે સમગ્ર જોબન પુત્રા પરિવારને અમારી ત્યાં જમવાનું નિમંત્રણ છે. હાલો. હું સવારમાં સ્વેટર પહેરાવીને ક્યાં લઈ જાવ તારે મને? ત્યાં હવે એનું આંગળું છે ને મને ઝેર જેવું લાગે છે. હું ન્યા મૂંગારો. હવે આજે મકર સંક્રાંતિના તહેવારે આપણે વેવાની કોંગ્રેચ્યુલેશન તો આપવા પડે ને. હાલો. અરે વાહ, તો તે બુદ્ધિવાળી વાત કરી હો. મારો હારો ઈ આપણને શુભેચ્છા આપે ને, ઈ મોર આપણે એને શુભેચ્છા આપી દઈએ એટલે આપણો હોટ રહી જાય. ઓહો, એટલીસ્ટ આજના દિવસે તો ચોરસી બાજુમાં મૂકો, તહેવારમાં પણ તલવાર. હાલો. હાલ ઓહો, પતંગો લગાડી છે ને કાઈ? મમ્મી પપ્પા, મારો દીકરો. હેપી બર્થડે મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. પપ્પા, મકર સંક્રાંતિ મુબારક. તને પણ મારા બચ્ચા.
અરે તમને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા. અને વેવાણ અમારા તરફથી તમને મકર સંક્રાંતિના વધામણા હો.